કોનો સંગ કરવાથી જન્મ મરણથી આત્મા મુક્ત થઈ જાય છે? ભવસાગરને પાર ઉતરવા શું કરવું? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 22 મે 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। કોઈ પણ આત્મા ભગવાન સંત ભક્ત શાસ્ત્ર અને આપણો સનાતન હિન્દુ ધર્મને આપણી સંસ્કૃતિ એનાથી દૂર થાય એના જેવી કોઈ મોટી ખોટ નથી, એના જેવું કોઈ મોટું દુઃખ નથી। જે કેવળ મોક્ષ માટે પરમાત્માની આરાધના ભક્તિ કરતો હોય તેને ચાહે તેવા પ્રલોભનો હોય તોય ના બદલી શકે। પ્રથમનું 70મું સત્સંગ કરવો તે પોતાના જીવના કલ્યાણ માટે કરવો। પરમાત્માનો આશ્રય સ્વીકારવાનો અને પ્રભુની ભક્તિ કરવી તે કેવળ જીવના કલ્યાણ માટે કરવી, પણ આ લોકની કોઈ પણ ઈચ્છાઓ એના માટે ન કરવી। ભક્તિને નિર્વિઘ્ન જો રાખવી હોય તો આપણા ઉપર કોઈ સંતનું છત્ર હોવું જોઈએ, આપણને કોઈ રોકનાર ટોકનાર હોવું જોઈએ। જેવા માણસનો સંગ થાય તેવા આપણામાં ગુણો આવે છે। જો જન્મ મરણથી મુક્ત થઈ જવું હોય તો ભગવાનના એવા ભાગવત પુરુષનો સંગ કરવો। ગુણ જેને ધાર્યા હોય એવા સત્પુરુષ એનો મન કર્મ વચને કરીને સમાગમ કરે તો એનામાં એ ગુણ આવે છે। આપણે જીવ સાથે મિત્રતા બાંધીએ છીએ, એના કરતા મહારાજ અને મહારાજના એવા મુક્ત પુરુષ સાથે મિત્રતા બાંધીએ તો આત્મા અમર બની જાય અને ભવસાગરને પાર ઉતરે। બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે વગેરે સંતોએ અક્ષરધામના અધિપતિ સાથે મિત્રતા કરી હતી।